જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. યુઝ્યુઅલી સેન્ડવિચ ઓલ ટાઈમ બધાની ફેવરેટ હોય છે. આપણે બહાર જઈએ છીએ ત્યારે તો સેન્ડવિચ ખાઈએ છીએ, પણ ઘરમાં પણ આપણે એટલી જ બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે બનાવીએ ઓપન મસાલા ટોસ્ટ. સો ઓપન મસાલા ટોસ્ટ માટે આપણે અહીંયા કાચા કેળા લીધા છે, જે ઓલરેડી બાફીને એને ગ્રેટ કરી લીધા છે. આપણે એની અંદર જે મસાલો કરી રહ્યા છીએ એ થોડું ખાટો મીઠો ફ્લેવર આપશું. સો એની માટે આપણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશું. આપણો જે મસાલો કર્યો છે પણ આપણે એની અંદર થોડું ઓર સ્પાઇસી કરવા માટે ગ્રીન ચીલી જે કટ કરેલી છે બારીક એડ કરી દઈશું. લીંબુનો રસ, બારીક કટ કરેલી કોથમીર અને હજુ એક સરસ ફ્લેવર આપવા માટે આપણે એની અંદર ખજૂર આમલીની જે મીઠી ચટણી છે એ એની અંદર એડ કરી દઈશું. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ. સો આપણો બધો મસાલો આપણે આ રીતે પ્રોપર કેળામાં મિક્સ કરી લીધો છે. હવે આને 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ. આપણે અહીંયા બ્રેડનો યુઝ કરી રહ્યા છે બિકોઝ આપણે સેન્ડવિચ બનાવી રહ્યા છે. સો એની સ્લાઇસ કટ કરી લઈએ ને એના પણ આપણે 4 પીસીસ કરી લઈશું. હવે એની પર આપણે બટર અપ્લાય કરી લઈશું. સો આપણે આ કાચા કેળાનું જે ટોપિંગ છે મસાલાવાળું એ આની ઉપર પ્રોપર સ્પ્રેડ કરી દઈશું. આને સ્પૂનથી આ રીતે ફ્લેટ કરી લઈશું તાકી આપણે જ્યારે એને તવા ઉપર ટોસ્ટ કરવું છે ત્યારે આ લેયર્સ પ્રોપર ક્રિસ્પી થઈ જાય. હવે આ જે સેન્ડવિચ છે એને તમે ઓવનમાં પણ બેક કરી શકો છો, ડીપ ફ્રાય બી કરી શકો છો અને હલકો મસ્તું ઓઇલ લઈને સેલો ફ્રાય બી કરી શકીશું. સો આપણે અહીંયા સેલો ફ્રાય કરીએ. સો આ રીતે આપણે ઓઇલને તવા ઉપર પ્રોપર સ્પ્રેડ કરી લઈએ. જ્યારે તવો ગરમ થઈ જાય સો મસાલાવાળી સાઈડ આપણે તવા પર મૂકશું. સો આપણો તવો અહીંયા ગરમ થઈ ગયો છે અને આ રીતે આપણે મસાલાવાળો પાર્ટ તવા પર આ રીતે મૂકી દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો હવે આપણે એને બીજી સાઈડ પલટી કરી લઈએ. સો પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને બીજી સાઈડ પણ આપણે બ્રેડને પ્રોપર ક્રિસ્પી થવા દઈશું. સો પાછું આપણે થોડું ઓઇલ અપ્લાય કરી દઈશું અને બ્રેડને પ્રોપર ક્રિસ્પી થવા દઈશું. સો આપણા ટોસ્ટ થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો આ પ્રોપર આ રીતે પાછળથી પણ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. સો ડાયરેક્ટ આપણે પ્લેટમાં સર્વ કરશું. થોડું એને હજુ લુક ચેન્જ કરી આપણે એને ચાટનો લુક આપીએ. સો એની ઉપર આપણે કોથમીરની ચટણી, ખજૂર અને આમલીની ચટણી આપણે અંદર તો નાખી છે પણ ઉપરથી બી એનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે. સો આપણે ઉપરથી બી થોડી ચટણી સ્પ્રેડ કરશું. હવે આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હવે લાસ્ટમાં આપણે એની પર સેવને સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. સો આ આપણી ઓપન મસાલા ટોસ્ટ રેડી થઈ ગઈ છે. ખૂબ જ ઇઝી છે. ગરમીઓનો સમય તો આવી ગયો છે અને બચ્ચાઓ પણ રમીને આવી રહ્યા છે. તો ઝટપટ આ સેન્ડવિચ બનાવો અને બચ્ચાઓને ખુશ કરી દો. આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.